નમસ્કાર, ગુજરાત એજી લાઈવ હવે જોઈએ અગત્યના સમાચાર। દેવગઢ બારિયા નગરપાલિકામાં ભાજપની સત્તા ગઈ। ભાજપમાં બળવો કરનાર સભ્ય નીલ સોનીએ પ્રમુખ પદની ચૂંટણીમાં 16 મત મેળવી પૂર્વ પ્રમુખને હરાવ્યા। પાલિકામાં હવે અપક્ષની સત્તા। દેવગઢ બારિયા નગરપાલિકામાં પ્રમુખ પદની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે। ભાજપના સસ્પેન્ડેડ સભ્ય નીલ સોની અપક્ષ તરીકે ચૂંટણી લડી 16 મતોની બહુમતી મેળવી પ્રમુખ પદ હાંસલ કર્યું છે, જ્યારે પૂર્વ પ્રમુખ ધર્મેશ કલાલને માત્ર 8 મત મળ્યા હતા। આ સાથે નગરપાલિકામાં અપક્ષની સત્તા સ્થાપિત થઈ છે। ગુજરાત હાઈકોર્ટમાં નગરપાલિકા ચૂંટણીને લઈને થયેલી અરજીની સુનાવણી બાદ કોર્ટે ચૂંટણી યોજવાનો આદેશ આપ્યો હતો। તે અનુસાર આજે નગરપાલિકા સભાખંડમાં પ્રાંત અધિકારી તેમજ ચીફ ઓફિસરની અધ્યક્ષતામાં અને નાયબ કલેક્ટર હિતેશ ભગોરાના નેતૃત્વમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ હતી। નગરપાલિકાની ચૂંટણીને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે નગરપાલિકાને પોલીસ છાવણીમાં તબદીલ કરી દેવામાં આવી હતી। બે ઉમેદવારો નીલ સોની અને ધર્મેશ કલાલે ઉમેદવારી નોંધાવી હતી। વિશ્વાસ મતની પ્રક્રિયામાં નીલ સોનીને 16 સભ્યોનું સમર્થન મળ્યું, જ્યારે ધર્મેશ કલાલને 8 મત મળ્યા। આમ નીલ સોનીને નગરપાલિકા પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા છે। નીલ સોનીના સમર્થકમાં સભ્યોમાં નિધિ અક્ષયકુમાર જૈન, કલુભાઈ, ગોપાલસિંહ મનહરસિંહ ઝાલા, મુમતાજ નિશાર શુક્લા, અયુબ અબ્દુલ્લા શુક્લા, મદીના મોહમ્મદ ચાંદા, મુમતાજ સલીમભાઈ ભીખાવાલા, મદીના ઇકબાલ પટેલ, અયુબ યુસુફ પટેલ, મોહમ્મદ તસ્લીમ અયુબ પટેલ, સરલાબેન રાજેશભાઈ મેડા, અરુણાબેન જયેશભાઈ પરમાર, પ્રજ્ઞેશભાઈ રમણભાઈ મોહનિયા, નીલ સોની, અમરીન પરવેઝ મિર્ઝા, ગૌરાંગ કુમાર ભાલચંદ્ર પંડ્યા, સનોફરબેન રસીમ મોહમ્મદ મકરાણી નામ સામેલ છે, જ્યારે ધર્મેશ કલાલના સમર્થક સભ્યોના નામ તારાબેન મહેશકુમાર બાલવાણી, ધર્મેશકુમાર ભરતકુમાર કલાલ, રંજનબેન શિરીષભાઈ રાણા, મીનાબેન મહેન્દ્રસિંહ બારિયા, હલીમાબેન મજીદભાઈ ચાંદા, સમીર શાહિદ અહમદ શેખ, વિશાલ કિશોર કુમાર બાલવાણી, પદ્મિનીબેન સુદીપ કુમાર સોની છે। 17 ઓક્ટોબરે નીલ સોની અને તેમના સમર્થકોએ પૂર્વ પ્રમુખ ધર્મેશ કલાલ વિરુદ્ધ બળવો કર્યો હતો, જેને કારણે ભાજપે તેમને સસ્પેન્ડ કર્યા હતા। આ ચૂંટણીમાં ભાજપના 6 બળવાખોર સભ્યોએ અપક્ષના 8, કોંગ્રેસના 2 સભ્યોના ટેકાથી ધર્મેશ કલાલને પદ ભ્રષ્ટ કર્યા છે। નગરપાલિકામાં કુલ 24 સભ્યોમાંથી 16ના સમર્થનથી નીલ સોનીએ સત્તા હાંસલ કરી છે। નવનિયુક્ત પ્રમુખ નીલ સોનીએ જણાવ્યું હતું કે દેવગઢ બારિયા નગરપાલિકાના 24માંથી 16 સભ્યો મને બહુમતી સાથે પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી છે। તે બદલ હું તમામ સભ્યોનો આભાર માનું છું। આવનાર સમયમાં તમામ 24 સભ્યોને સાથે રાખી દેવગઢ બારિયાનું વિકાસ કરીશું। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ભાજપ સરકાર તેમજ નાયબ મુખ્યમંત્રી અને યુવાનોના આઇકોન હર્ષ સંઘવી સાથે મળીને વિકાસ કરીશું। કોઈપણ પક્ષપાત વગર સંપૂર્ણ વિકાસ થાય તે અમારો સંકલ્પ છે। દેવગઢ બારિયા જિલ્લો બને તે માટે ભાજપ સરકાર સાથે આગળ વધીશું। ભાજપની સત્તા પાડવામાં પોતાના જ પાર્ટીની સભ્યોની ભૂમિકા નિર્ણાયક રહી છે, જેના કારણે દેવગઢ બારિયાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે। ભાજપ આ મામલે કેવું વલણ અપનાવે તે આવનારો સમયમાં જોવું રહેશે। આજ રોજ દેવગઢ નગરપાલિકા ખાતે પ્રમુખ પદની ચૂંટણી યોજાયેલ હતી। આ ચૂંટણીમાં ટોટલ 24 સભ્યો હાજર હતા, એક પણ સભ્ય ગેરહાજર નહોતા। 2 ઉમેદવારોએ ઉમેદવારી કરેલ હતી, નીલ સોની, ધર્મેશ ભરતભાઈ કલાલ। જે પૈકી ધર્મેશભાઈ ભરતભાઈ કલાલને ટોટલ 8 સભ્યોનું સમર્થન મળે, જ્યારે નીલ સોનીને એમને 16 સભ્યોનું સમર્થન મળે, જેથી નીલ સોનીને પ્રમુખ પદ તરીકે ચૂંટી કાઢવામાં આવેલ છે। આ સમગ્ર પ્રક્રિયા ખૂબ નિષ્પક્ષ રીતે, શાંતિપૂર્ણ રીતે દેવગઢ નગરપાલિકા ખાતે સંપન્ન કરવામાં આવી છે। આજ રોજ દેવગઢ બારિયા નગરપાલિકાની પ્રમુખની ચૂંટણી યોજાઈ હતી, જેમાં અમારી ટીમના 16 સભ્યો, જે 16 સભ્યોએ અમને વિશ્વાસ રાખી અને અમને નગરપાલિકાના પ્રમુખ તરીકે આગામી સુકાન સોંપ્યું છે, જવાબદારી સોંપી છે, તે બદલ આ 16 સભ્યોનો પ્રથમ આભાર માનું છું। સાથે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા અમારા યુવાનોના હૃદય સમ્રાટ એવા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની જે ગુજરાત સરકાર ચાલે છે, એની સાથે અમે કદમથી કદમ મિલાવીને આગામી સમયમાં દેવગઢ બારિયાનો જેટલો વધુમાં વધુ વિકાસ થાય, દેવગઢ બારિયાનો અમારો સંકલ્પ છે કે ભાઈ દેવગઢ બારિયા જિલ્લો બને, આવી તમામ કામગીરી સરકાર સાથે રહી અને અમે આગામી સમયમાં કરીશું। દેવગઢ બારિયાનો વિકાસ એ જ અમારો સંકલ્પ છે। રાજકીય કોઈ દ્વેષભાવ વગર નગરપાલિકાના 24 સભ્યો અમે સાથે મળી દેવગઢ બારિયાનો નગરનો વિકાસ કેવી રીતે થાય, જે ઘણા સમયથી અટકેલો છે, જે અમારો ટાવર છે, ટાવરના ડંકા
ફરી ક્યારે ચાલુ થાય એ આગામી સમયમાં અમે ટૂંક જ સમયમાં શરૂ કરીને આગામી કામગીરી દેવગઢ બારિયાના નગરના વિકાસ માટે જ કરીશું. નીલ સોની, દેવગઢ બારિયા.